એઝ એ કોન્ટેન્ટ ક્રિએટર વિડીયોના માધ્યમથી હું જે રીતે મારા મનની વાત કહી શકતો હોય અને મેં એક સારો સંદેશ આપી શકતો હોય સમાજને, તો એવી જ રીતે અહીંયા જે કલાકારો છે એની રંગોળીના માધ્યમથી રંગોળી બનાવીને લોકોને કંઈક ને કંઈક સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે. પહેલા છે ને આખી થીમ રેડી કરી છે, એમાં પહલગામ એટેક આવે છે, જે આપણું પ્લેન ક્રેશ થયું હતું ઈ આવે છે, અને ઓપરેશન સિંદૂર, ત્રણેય થીમ અમે એકમાં લીધી છે. વુમન હાઇજીન અને સફાઈ અભિયાન ઉપર અમારો કોન્સેપ્ટ છે. આ દુનિયામાં માં છે તો આપણે હાજર છીએ. આપણે ગમે એટલું પ્રાઉડ ફીલ કરીએ તો એ માના કારણે જ આપણે આ દુનિયામાં હાજર છીએ. એના વગર તો આપણું અસ્તિત્વ જ નથી. એટલા માટે અમે માની થીમ ઉપર રંગોળી કરવાનું વિચાર્યું છે. મેં એક ન્યાયની દેવીની રંગોળી બનાવેલી છે. એટલે શું મેસેજ શું છે? એટલે ન્યાય છે એ પૈસા અને બંદૂક બંનેની અણી ઉપર છે અત્યારે, એવી રીતનો મેસેજ છે. પોલ્યુશન જે થાય છે એના માટે થઈને કે આપણા પૃથ્વીને સેફ કરવું જોઈએ પોલ્યુશન થી. મેસેજ એવો આપવા માંગે છે કે બંને સાઈડ બ્રેઇન જ છે, બટ એક સાઈડ એઆઈ સિસ્ટમેટિક બ્રેઇન છે અને એક સાઈડ જે આપણું રિયલ બ્રેઇન છે કે જેમાં ઘણા બધા કલર બધા ફીલ કરેલા છે. પણ એકચ્યુઅલી આ સિસ્ટમેટિક બ્રેઇનનો જેમ જેમ યુઝ વધતો જાય છે એમ પેલા બ્રેઇનનો યુઝ છે ને કોલેપ્સ બધો થતો જાય છે. આપણું જે ભારત છે એ બધું આપણે કેવી રીતે સાથે રહીને બનાવ્યું છે અને આપણે એનાથી આપણે શું સક્સેસ મળી છે. રંગોળી જોઈને ખબર પડી જ જાય છે કે શું મેસેજ આપવા માંગો છો, પણ તમારા શબ્દોમાં સાંભળવું. કે ફોન છે તો ઈ એટલો બધો યુઝ કરે કે જે આપણને છે ને આખું એમ ફ્યુચર જ બરબાદ કરી નાખે છે. વિજયભાઈ રૂપાણીની યાદમાં અમે કલાકારની દ્રષ્ટિએ બીજું તો કઈ ન આપી શકીએ, પણ આ રીતે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અમે અમારી કલાને આ રીતે દર્શાવીએ છીએ. બેકગ્રાઉન્ડમાં હાથી અને ફ્રન્ટ સાઈડમાં અમે ગણપતિનું ચિહ્ન દર્શાવ્યું છે, જેથી કરીને બેયનું કોલાબરેશન. હાથી છે, હાથીને ખબર છે જંગલમાંથી કાઢવામાં આવતા હતા કે બધું એવી રીતના હતું, તો ઈ જંગલમાં હાથીએ ઈ જ ઓલું જેસીબી હતું એની સામે સૂંઢ મારીને આખું વ્યવસ્થિત એને પ્રોટેક્ટ કર્યું હતું જંગલને.